ભુજ તાલુકાના ગડાથી 1 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા તારણેશ્વર મહાદેવના અનેક ચમત્કાર ભક્તોએ નજરે નિહાળ્યા છે। ત્યાં શિવલિંગ બરફનું છે, પરંતુ ત્યાં કાચબો પણ બરફનો બિરાજમાન છે, જે સમગ્ર ગુજરાતમાં એક મંદિર હશે કે કાચબો બરફનું સ્વયંભૂ બિરાજે છે। મંદિર પરિસરમાં હિંગલાજ માતાજી, ક્ષેત્રપાળ દાદાના મંદિરો અદ્ભુત છે। 13 વર્ષ પહેલા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। પૂજારી જયંતિભાઈ રામાનંદી તથા ભગત રામજીભાઈ વોરા વહીવટ કરે છે। મંદિર અંગે વધુ માહિતી આપતા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડે કહ્યું હતું કે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી રસ્તા, શેડ સહિતની સુવિધા ઊભી કરાઈ છે। ભોજનાલય છે તથા ગૌશાળા કેન્દ્ર અને ચબૂતરો પણ આવેલ છે। મંદિર આસપાસ નાગ દેવતા વિચરણ કરે છે। શિવરાત્રી, અખાત ત્રીજ, શ્રાવણ માસમાં મેળા જેવો માહોલ હોય છે। લઘુરુદ્રી, આરતી, પૂજા, સત્સંગ થાય છે। બ્રહ્મભોજન, બટુક ભોજન થાય છે। માધાપર, પદ્ધર, ગડા, કુકમા, ધાણેટી, લાખોદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે।